હે દેશી દાળ ને ચાશ ને રોટલા ખાધા પછી ભાંગો ભલે ઓટલા દેશી દાળ ને ચાશ ને રોટલા એ હાલો દાળ રોટલા ચાશ આવી ગઈ છે 50 માં ફૂલ 50 માં ફૂલ આવી જાઓ ઝટપટ 50 માં ફૂલ દાળ રોટલા ને મીઠી મીઠી છાશ હાલો હાલો આવી જાઓ ફૂલ 50 માં ફૂલ હે જગલા બોલ ને રાજા આપણે અત્યારે લગી બટકા દાદા ને બહુ છેતર્યા હો હા ઈ વાત તો હાચી હો પણ હવે આપણે કામ કરીએ હવે ઈમાનદારીથી ધંધો કરવો છે એ રાજા ઈ આપણાથી નો થાય હો આપણાથી થાય હું ઈ તો કે આપણને છેતરવાનો ધંધો આવડે એમાં લાભ છે પણ છેતરપિંડીમાં લાભ છે ઈ તો મને ખબર છે પણ માર બહુ ખાવા પડે હો હા ઈ તો છે 2-3 ધોકા મારે તો ખાઈ લેવાના હોય એમાં હું ન્યા તો પણ આપણે આમને ભૂખ્યા તરસ્યા કેટલા દી બેહી રહ્યું તો રાજા એક કામ કર્યા કોઈને છેતરીને નથી ખાવું તો આજ આપણે પોતાના પૈસે ખાવું છે પણ મારી પાસે પૈસા નથી પણ તું હું લેવા ટેન્શન લેશો મારી પાસે પૈસા છે ને પૈસા છે તારી પાસે વાત સાચી છે પણ ગામ આઘું છે આપણે ક્યાં કોણ લેવા જાય ઈ વાત થાય છે એ ભાઈ તમારે ક્યાંય ગામમાં જવાની જરૂર નથી હું હરતી ફરતી હોટલ સૌ ને આમ જો દેશી દાળ છાશ ને રોટલા 50 માં આમ જો ફૂલ થાળી છે બોલો કેટલી થાળી આપું 2 થાળી આપી દો ને ભાઈ બસ ચાલો આપી દો જો એકવાર દાળ ખાશો ને તો બહુ મજા આવશે એકવાર ખાલી ટ્રાય મારીને જુઓ હે મજા આવશે એમ આનંદ આવી જશે દાળ ખાઈને તમને આનંદ આવી જાય પેલા જલ્દી આપો ને ભૂખ લાગી બસ બસ જો હાલો મળો ખાવા લાવો મારા 100 રૂપિયા એટલે હું પડું હાલવા મળું હાલ્યો તમારા 100 રૂપિયા 100 રૂપિયા તો પછી પેલા ટેબલ પર અંબો હું હોટલે તમે આમ ખવડાવો છો હા ભલે આજો તમે કયો ના અંબાવીશ ભાઈ લ્યો લ્યો તમારી છાશ કર જગલા જમવાનું ચાલુ હાલો હાલ દેજે જમી લેજો નિરાતે હા ભલે ભલે હા હવે તો હારું હરતી ફરતી હોટલ થઈ ગઈ હા ઈ તો હાચું હો હે રાજા આ તો હળદર માં પાણી નાખ્યું એવું લાગે દાળ ક્યાં છે આ ઈ વાત હાસી આ સાઈઝ છે પણ એકદમ પાણી જેવી છે તો આપણને ઓલો છેતરીને વયો ગયો છે એને ગોતીને પૈસા તો લેવા પડશે ને પાછા હાલ હાલતો જાય હા હાલ હેલો આવી જાવ દેશી દાળ છાશ રોટલા દેશી દાળ છાશ રોટલા 50 માં ફૂલ થાળી 50 માં ફૂલ થાળી એકવાર ખાઓ તો ખુશ થઈ જાઓ દેશી દાળ છાશ રોટલા લ્યો બોલો બટકા દાદાએ તો મને કંટાળો લાવી દીધો બાર ગામ ક્યાંક જાય તો મને પૈસા નો દેતા જાય અને કાંઈ ભાઈ વસ્તુ મને નો લાવી દે અને અત્યારે તો મને ભૂખ લાગી છે અને મને ચા પીવાનું મન થયું છે અહીંયા નથી બાજરાનો લોટ કે નથી ચા મોરસ અને મારી પાસે ખાલી 50 રૂપિયા પડ્યા છે હું ગામમાં નાસ્તો કરવા જાઉં મને બટકા દાદા ભાળી ગયા હોય તો મને ખોટે ખોટા ઢીબે બોલો આવું છે બધું મારે તો એ ભાઈ કેમ હું જઈને બેઠો ભાઈ જો ને મને ભૂખ લાગી છે અત્યારે તો હું સૌની હરતી ફરતી હોટલ 50 માં ફૂલ થાળી ને આમ જો દેશી દાળ છાશ ને રોટલા ફક્ત 50 માં બોલો ઓહો એટલું બધું છે હા તો લાવો મને ફૂલ આપી જ જો તમ તારે લાવો 50 રૂપિયા હાલો એટલે આપી દો ફૂલ હાલો 50 હાલો આપી દો હા હાલ્યો બસ આમ જો એકવાર ખાઈને કેજો આ છે રોટલા ને આમ જો મીઠી મીઠી દાળ ખાઈને કેજો પાછા રિસ્પોન્સ આપજો અને આ છે મીઠી મીઠી ખાટી ખાટી છાશ બસ બસ તો ચો હા હા ભાઈ આમ જો કઈ ઘટે તો મને ફોન કરજો નંબર લખો 99 ઘટે તો ફોન કરજે એ કાંઈ વાંધો એ નહીં આવજો હાલો છાશ રોટલા હાલો પેલો હું દાળ પી લો હે આ દાળ છે આ તો આણે પાણીમાં હળદર નાખેલી છે જો તો હું સાક્ષી જાઉં પેલા એટલે આ કાંઈ સાચ કેવાય આ તો ખાલી પાણી જ નાખેલું છે ઈ મને છેતરી ગયો એમ હમણાં હું મારા પૈસા લઈ લઉં ઈ જાય છે કેટલે કી જો આમ છેતરાય સ્પેશિયલ દાળ કાઈન હળદરવાળું પાણી દીધું સ્પેશિયલ છાશ કાઈન પાણી જેવી છાશ દીધી રોટલા ખાસા હતા હે ભગવાન આજનો દી વહી ગયો 500 ની રોકડી કરી નાખી આજનો દાડો વહી ગયો કાલ ભગવાન જેવો ધણી હાલ હવે વયો જાવ એ પાછા ગોતીને મારે એવા છે હાલો હે ભગવાન એ હું તમને શું કહું આંબા પાણી પી રે ને એટલે ચીકુય હુકાય છે ન્યાય પાણી વાળી આવજો ઈ શિખામણ દેવાની તારે જરૂર નથી મને ખબર પડે આંબામાં પાણી પાઈ લઉં ને પછી શીકુને પાણી પાઈ દઈશ
તું તારું કામ કર. ઘરમાં ધ્યાન નથી દેતી ને મને શિખામણ દે. ઘરમાં હું કામ કરું છું કે તમે કરો છો? ઘરમાં તું કામ કરે, વાડીમાં તું કામ કરે કે હું કરું? તમે કરો. તો વાડીની મને ખબર હોય કે તને ખબર હોય? એ હારું. તો હું તું તે મને મારું કામ ના કરવા દેતી. એમ તો ભાઈ હું કકળાટ કરો છો? તમારે તો પણ રોજ નું છું. જો ને ભાઈ, હું તો પરણીને પસ્તાણો, મારે તો રોજ નો કકળાટ હોય. હવે મારી સામું જોઈને હું ઊભી જા, ખાવાનું બનાય, ભૂખ લાગી. એ હારું. લ્યો બોલો, મને શિખામણ દેવા આવે. ઘરનું કામ ના કરતી અને મને શિખામણ દે. આંબા પીરે એટલે શીખું ને પાઈ દેજો. એમ તો અમતા ભાઈ હારું કે હારું હો મજીલા ભાઈ. તું બીજું કે પીધું નથી ને ખાધું નથી. અમે તો ને આરતી પરથી હોટલ આરે છે. દાળ છાશ રોટલા પચામાં ફૂલ થાળી. બોલો આપું? જો ભાઈ, એના ઘરે બાયું ન હોય ને ત્યાં તમે વેસવા જાઓ. મારે છે ને રોટલા બનાવવા વાળા બૈરા છે, એટલે હમણાં જમવાનું બનાવવા ગયા છે. હું મારી રીતે જમી લઈશ, તમે તમારો ધંધો કરો, જાઓ. સારું, કાંઈ વાંધો નહીં. જો રોટલા છાશ અને દાળ અને ઈ 50 રૂપિયા. 50 રૂપિયાનું કરિયાણું લાવું તો અંજુ રાજી નો થઈ જાય? હા તાંબા બાકી છે. આ તાંબામાં પાણી પાઈ દઉં ને પછી શીખું પાણી પાઈ દઉં. એમ તો ભાઈ ઓલા મોજીલા ને ભાઈઓ મોજીલાનું તમારે શું કામ છે? ઈ અમને 50 રૂપિયાની થાળી કીધી અને પાણીમાં હળદર નાખી અને પાણી જેવી સાઈઝ દઈને વહી ગયો ને છેતરી ગયો અમને. હે તો પાણીમાં હળદર નાખીને દાળ એક કઈ કીધી ને, હા ઈ આમ જો જાઓ. હાલો હાલો રાજભા હાલો. સારું થયું ને મેં 50 રૂપિયાનું ભાણું ન લીધું, નકર હું છેતરાઈ જાત ને. ઓમ ભાઈ મોજીલાને તમે ભાળ્યો છે? એટલે તમે બધે મોજીલાને શું કામ ગોતો? અરે અમથાભાઈ મારે તમને હું વાત કરવી. 50 રૂપિયા મને ભાણું આપ્યું તે દાળ મને આપી કે નહીં, તે પાણીમાં હળદર નાખીને મને દાળ આપી અને સાઈઝ તો પાણી જેવી હતી, મને ઈ છેતરી ગયો. તો હું તને એક વાત કહું. હા તો જગલો ને રાજ્યો ગયા છે, હા હા મોજીલો આમ જો છે. તઈને થી આજે એને ઢીબી નાખો એટલે કોઈ દે છેતરવાના ધંધા ન કરે. કાંઈ વાંધો નહીં, જોવો તમે હમણાં. આજ મેં બીજું કઈ કામ નથી કર્યું, પણ આટલું કામ તો સારું કર્યું કે હવે છે ને મોજીલો કોઈ દે કોઈને છેતરવાનું નામ ન લે. હારો મને છેતરવા આવ્યો છો. લે ઓલા જગલો રાઈ જાવ તો લે ભાગવા દે. ઉભો રે પકડ તો. આ શું છે? મીઠી દાળ છે. ઈ તો ના ના, એ તો હળદર વાળું પાણી છે. બાપા તો આવી રીતે બધાને છેતરવા આવ્યા હતા તમે? આ શું છે? ઠંડી સાઈઝ છે. એ પીતો ના ના, એ તો પાણી જેવી સાઈઝ છે. તો આમ હોય બાપા કરવાના હોય. હા એમ ઉભા રહ્યો તો આ લાઈ તો. તમે બે એકલા લડો માં ઈ મને છેતરીને ભાગી ગયો તો હું બાકી છું. તો ઢીબી નાખો ને. હાલો. ઓય બાપા ઉભો રે બધાને આમને પાણી જેવી સાઈઝ આપીને છેતરી જાય. હા